ઘમંડીના સાથે શું થાય છે? એક સમયની વાત છે. કાશીમાં ઘણો સમય સાથે રહીને બે પંડિતોને ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શિક્ષા પૂરી થયા પછી બંને વિદ્વાન પોતપોતાના ગામમાં જતા રહ્યા. ત્યારે આવવા જવાના સાધન નહોતા. લોકોને એક સ્થળથી બીજા સ્થળે જવા માટે ઘણો સમય લાગી જતો હતો. લોકો દિવસે ચાલતા અને રાત્રે આરામ કરતા હતા. આ બે પંડિત એવું જ કરતા હતા. એક વખત બંનેને રાત્રે આરામ કર્યા. નગરના મોટા ધનવાન નગર શેઠના ત્યાં રહ્યા. શેઠને તેમની રહેવાની બધી વ્યવસ્થા કરી અને પછી પોતાના માણસને કહ્યું કે બંને મહેમાનોનું ભોજનનો બંદોબસ્ત કરો. ત્યારે થોડો સમય કાઢીને તે બંને જોડે શેઠ જાય છે અને ચર્ચા કરવા લાગે છે. શેઠને બધો જ અનુભવ હતો. તે જાણી ગયો કે બંને પંડિતોના અંદર ઘણો ઘમંડ છે અને સાથે બંને એકબીજાને મૂર્ખ સમજે છે. શેઠને બંનેને અલગ અલગ વાત કરી અને બંનેને એકબીજા વિશે પૂછ્યું અને જે જવાબ મળ્યા તેનાથી શેઠને ખૂબ જ દુઃખ થયું અને તેમના મનમાં વિચાર્યું કે આ બંને કાશી જેવી જગ્યા પર ઘણા વર્ષો સુધી અભ્યાસ કરીને આવ્યા છે, પરંતુ એકબીજાનું સન્માન કરતા નથી શીખ્યા. ભોજનનો સમય થઈ ગયો હતો. શેઠને પ્રેમથી બંનેને ભોજનના રૂમમાં બોલાવ્યા. એક થાળીમાં ચાર અને બીજી થાળીમાં ભૂકો આપ્યો. આ જોઈ બંને પંડિત ચકિત થઈ ગયા. ગુસ્સામાં આવી કહેવા લાગ્યા કે શું અમે જાનવર છીએ? જો આ ચારા અને ભૂકું ખાશું? શેઠ થઈને આમ અમારું અપમાન કરો છો? આ લક્ષ્મી દ્વારા સરસ્વતીનું અપમાન છે. તો શેઠને શાંતિથી જવાબ આપ્યો કે એકની થાળીમાં ચાર અને બીજાને ભૂકો આપ્યો છે. આમાં મારો કોઈ વાંક નથી. જ્યારે મેં તમને એકબીજા વિશે પૂછ્યું તો એકને કીધું કે તે તો બળદ છે અને બીજાને પહેલાં વિશે પૂછ્યું તો તેને કીધું કે તે તો ઘોડો છે. તમે બંનેને એકબીજાના બળદ અને ઘોડા કીધું તો તે હિસાબથી તમને ભોજન આપ્યું. આટલું સાંભળી તે બંને જ્ઞાનીઓની આંખો ખુલી ગઈ હતી અને તેમને પોતાની ગલતીનો અહેસાસ થઈ ગયો હતો. તેઓને શેઠની ક્ષમા માગી. એકબીજાના વિશે આવા વિચારો રાખવા માટે પણ તે શર્મિંદા થયા. શીખ: વ્યક્તિમાં કેટલું પણ જ્ઞાન આવી જાય તેને ઘમંડ ન કરવું જોઈએ અને બીજા વિશે ખરાબ વિચાર ના રાખવા જોઈએ.